હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો ફરીથી આજના આપણા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો કેમ છો તમે બધા? મારા ખ્યાલથી તમે બધા મજામાં જશો તો હું પણ એકદમ મોજમાં. તો ફાઇનલી મિત્રો, આજે મા પપ્પાની રજા હતી એટલા માટે આપણે મોડા ઉઠાવીએ, બરાબર. અને જે મિત્રો છે ને બધી ગાયોનું મિલ્કિંગ મતલબ કે દૂધ કાઢવાનું કામ બાકી છે, બરાબર. હજી તો હમણાં જ ઉપરથી બ્રશ કરીને ચા પીને હમણાં નીચે આવ્યું છું. હજી મા પપ્પા બ્રશ કરે છે, મમ્મી પણ બ્રશ કરે છે. ચા મૂકી દીધી હતી મમ્મી અને પછી બ્રશ કરવા ગઈ છે, બરાબર. તો હવે છે ને મિત્રો હું નીચે આવી ગયો છું. હજી દોવાનું બાકી છે ને, તો હજી જો વચ્ચે પોદરા બધું એવું ને એવું પડ્યું છે. તો હાલો અને અરે આપણી પથારીને બીજે કાકા પણ હજી સૂતા જ છે. તો હાલો મિત્રો ફટોફટ છે ને પોદરા ભેગા કરી લઈએ અને ફટોફટ ગાયો દોઈ લઈએ, કારણ કે આજે મોડું થઈ ગયું છે. 6:15 થઈ ગયા છે એટલા માટે. બાકી રોજ તો આપણે 6:30 ડેરીએ દૂધ લઈ આવીએ છીએ. માપાને નોકરી જવાનું હોય ને એ દિવસે, પણ આજે તો રજા હતી. તો હાલો, તો ફાઇનલી મિત્રો આપણે છે ને બધી ગાયોનું દૂધ કાઢી લીધું છે ને હવે જવાનું છે ડેરીએ દૂધ આપવા માટે, બરાબર. અને વિજય કાકા પણ ઉઠી ગયા છે, જોઈ લો. અને મમ્મી છે ને જે આપણે વાછડાવાળી ગાયો દોઈને બચ્ચાવાળી, એમને હજી ખાણદાણ મૂકવાનું બાકી છે, જોઈ લો. એક આ બાકી છે, એક પેલી, એક કાબરી, એક આ, અને તો મેં હમણાં જ મૂક્યું, બરાબર. તો હાલો મિત્રો હું ફટોફટ જાઉં ડેરી, બરાબર. તો ફાઇનલી મિત્રો આપણે છે ને દૂધ ભરીને આવી ગયા છીએ ઘરે, અને વિજય કાકા ગયા છે બ્રશ કરવા માટે રહ્યા જો સામે, કારણ કે અમને તો ઉઠાડીને સીધા મેં લઈ લીધેલા ડેરીએ જવા માટે, બરાબર. અત્યારે રહ્યા મોમાં બ્રશ કરીને કરે છે. તો હવે છે ને મિત્રો આપણે જવાનું છે ચા નાસ્તો કરવા માટે. હાય ગાઈસ. તો ફાઇનલ મિત્રો આપણે હવે જવાનું છે ચા નાસ્તો કરવા માટે, બરાબર. તો હાલો ફટાફટ ચા બા પી લઈએ. અને જો મિત્રો સવારે જ મેં પોદરા ભેગા કર્યા છે, બધા સામે ઢગલો કરેલી રહી જો, અને પાછા ફરી હતા ને એટલા પાડી દીધા છે. અને મિત્રો મારા ખાટલા પણ બધા વાળ લીધા છે મમ્મીએ. મારો વાળ લીધો છે, પેલો વિજય કાકાનો ઊભો કરે, મારો જ ઊભો કરવાનો બાકી છે. ગોદડીઓ અહીંયા મૂકી છે. તો હાલો મિત્રો ફટાફટ ચા નાસ્તો કરી દઈએ. ઓકે, ઉપર જઈને હજી તો ચા બીજી વારની બનશે ત્યાં સુધી તો વિજય કાકા બ્રશ કરીને આવીએ છીએ. ઓકે, તો ફાઇનલી મિત્રો આપણે ચા નાસ્તો કરીને તો ચાના આવી ગયા હતા નીચે, પણ મિત્રો પછી છે ને આજ મોડું થઈ ગયું હતું, તો એટલા માટે છે ને આપણે પછી ફટોફટ મકાઈમ લેવા ગયા અને મકાઈમ લઈને આવ્યા, અને પછી ઘરે બીજું થોડું કામ હતું એ પતાવી. અને જોઈ લો બધી ગાયોને મકાઈ નાખી દીધું છે અંદરમાંથી, અને ગાયો મકાઈ ખાઈ પણ રહી છે. અમુક હજી નહીં ખાઈ છે, જોવા પડીએ લોગ ઉતારો. અને મિત્રો અમે છે ને મકાઈ નાખીને પછી મેં કીધું ખાયા તો અને ઉપર જમવા ગયા એટલે આમાં પાણી પણ આવી ગયું છે. તો હવે છે ને આપણે પાણી પણ પીવડાવી લઈએ. શું લાયા? અને આજે મિત્રો માં આપવા ઘેર છે, જોઈ લો પડી બોટલ. અને મિત્રો અમારે બીજું એ કામ હતું ઘરે, કે આપણી એક વાછડી હતી, જ્યાં ડબુડીની વાછડી છે એ બેસવામાં જાય છે. એ વાછડી મિત્રો આજે હીટ ઉપર આવી હતી, મતલબ કે હીટ ઉપર હતી, પણ મતલબ કે મિત્રો છે ને પરમ દિવસની હીટ ઉપર હતી. પણ છે ને કાલ સાંજે ખબર પડી, પણ કાલ સાંજે આપણે તો બુલથી જ બંધાઈએ છીએ, પણ બુલ હતો નહીં કાલે. તો આજ સવારે એક ભાઈનો બુલ હતો તો લઈ આવ્યો, પણ મિત્રો વિલાઈ ગઈ હતી એટલા માટે ના બંધાઈ, તો પછી આપણે રસી મૂકાવી પડી, બરાબર. તો એટલા માટે ઘરે કામ હતું. જો અહીંયા રસી મૂકાઈ દઉં તો મોજા પણ અહીંયા જ પડ્યા છે, બરાબર. તો હાલો મિત્રો પાણી આવી ગયું છે, ફટોફટ ગાયો પીવડાવી લઈએ. તાપ પણ બહુ છે આજે. તો ફાઇનલી મિત્રો આપણે ગાયોને પાણી પીવડાવવાનું કામ પતાવી દીધું છે, જોઈ લો. અને બધી ગાયો અંદર જ હતી, અને મિત્રો જોઈ લો બધી ગાયો પાણી પીને આ 4 ગાયો બેસી ગઈ છે, કારણ કે એ છે ને એમની આગળ મકાઈના ડાળા ને એ બધા ખાઈ ગઈ છે. અને આમણે હજી ખાધા નહોતા ને, તો અત્યારે ખાઈ રહી છે પાણી પીધા પછી. અને નાના ટાબરિયા પણ બધા બેસી ગયા છે, જોઈ લો. એમને પાણી પી. મિત્રો આ મરઘી ખડે પડી છે ને, એવી મિત્રો ખડે પડી છે. અને પેલે ઈંડું મેરું છે, બોલે મય બી હવાની જતી અહીં ગાડી હતા ગારામાં. આ એક તો તોડ નાખી ગયો હતા ગારો. તો મિત્રો હવે નીચે તો કશું કામ નહીં, એટલે ગાયો શાંતિથી બેસી જશે. આ જો હવે આ શું કરે છે? ઉઠ, સિટ ડાઉન, સ્ટેન્ડ અપ. તો મિત્રો નીચે કશું કામ નહીં, એટલે છે ને ઉપર જઈને શાંતિથી આરામ કરીએ. પછી નીચે આવીશું જ્યારે વિજય કાકા બેસો લઈને આવશે ને 3-3:30 એવા. ત્યારે હું તમને બતાવીશ કે આજે કઈ વાછડી હતી જે આપણી હિટમાં આવી હતી. ઓકે, તો હાલો મળીએ.
તો ફાઇનલી મિત્રો આપણે રેસ્ટ કરી લીધો હતો અને વિજય કાકા ભેંસો લઈને પણ આવી ગયા હતા. પણ મિત્રો બીજું થોડું ઘણું કામ હતું ને એટલા માટે બરાબર. તો મિત્રો અત્યારે આપણે છે ને દૂધ ભરીને આવી ગયા છીએ ડેરીએથી બરાબર. અને મિત્રો ગામમાં ગયો હતો ને જો એક ભાઈ છે ને અયોધ્યાનો પ્રસાદ આપ્યો છે બરાબર. પછી હમણાં જ આવ્યો છું ડેરીએથી, પ્રસાદ પણ હાથમાં જ છે. હવે કાઢ્યું. તો મિત્રો મેં તમને કીધું હતું ને સવારમાં એક વાછડી હીટ ઉપર આવી હતી. તો જો મિત્રો આ વાછડી છે ને એ હીટમાં આવી હતી અને આ વાછડી મિત્રો ડબુડીની છે. જોઈ લો ખાલી. આને મિત્રો આપણે બુલથી બંધાવવા માટે બુલ લાવ્યા પણ બુલથી ના એમ મેટિંગ કર્યું ના થયું બરાબર. તો પછી આપણે છે ને એને એઆઈ કરાવ્યું છે બરાબર, વેક્સિનેશન પ્યોર ગીરનું કરાવ્યું છે. અને પેલું શું કહેવાય અરે ભૂલી ગયો ઇમ્પોર્ટેડ બરાબર. તો એ રહી વાસળી. તો મિત્રો આજનો બ્લોગ માટે જો તો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો. ચેનલમાં નવા હોવ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ ફરીથી કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ, જય માતાજી અને જય શ્રી રામ.